ગરુડ અને કાગડો। એક ગરુડ ડુંગરની ધાર પર બેઠું બેઠું ખોરાકની શોધમાં નીચે નજર કરી રહ્યું હતું। ત્યાં એની નજર મેદાનમાં ચરતા ઘેટાના ટોળા પર પડી। ગરુડ તરત જ ઉડીને નીચે આવ્યું। તેણે એક ઘેટાને પોતાના પંજામાં પકડ્યું અને તેને ઊંચે ડુંગરની ધાર પર લાવી મૂક્યું। એક કાગડો ત્યાં બેઠો હતો। તેણે આ દૃશ્ય જોયું। તેને થયું, હું પણ એક ઘેટાને કેમ ઉઠાવી ન લાવું? હું કંઈ ગરુડથી કમ છું? તે પણ પાંખો ફફડાવી ઉડ્યો અને એક ઘેટાની પીઠ પરના ઊનમાં પોતાના પગના પંજા ખોસ્યા। તેણે ઘેટાને ઊંચકવા પ્રયત્ન કર્યો, પણ તેના પંજા ઘેટાના ઊનમાં ભરાઈ ગયા। કાગડો છૂટવા માટે જોરથી પાંખો ફફડાવવા લાગ્યો, પણ કેમે કરી છૂટી ન શક્યો। એટલામાં ઘેટાનો ભરવાડ ત્યાં આવી પહોંચ્યો। તેણે કાગડાને પકડ્યો અને તેને ઘેર લાવીને પાંજરામાં પૂર્યો। પાંજરામાં કાગડાને જોઈ હોકરાએ પૂછ્યું, બાપુજી, આ પંખી કયું છે? ભરવાડે હસીને કહ્યું, તમે આ કાગડાને પૂછશો તો કહેશે હું ગરુડ છું, પરંતુ હું તમને ખાતરીપૂર્વક કહું છું કે આ કાગડો જ છે। કાગડો ભોંઠો પડ્યો, પણ હવે એ શું કરે?